એવી રીતે શ્રી હરિરાયજી એક સમર્થ, વિદ્વાન અને પ્રભાવશાળી આચાર્ય હતા. એવા જ લેખવાળા શ્રી પુરુષોત્તમજી સમર્થ, વિદ્વાન અને પ્રભાવશાળી હતા. શ્રી પુરુષોત્તમજીને તો શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગોસાઈજીએ સાક્ષાત દર્શન દઈ વરદાન આપ્યું હતું કે જે ગ્રંથનો તમે પહેલો અને છેલ્લો શ્લોક વાંચશો તે ગ્રંથનું સંપૂર્ણ જ્ઞાન થઈ જશે. કેવું કહેવાય? શ્રી પુરુષોત્તમજીને તો શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગોસાઈજીએ સાક્ષાત દર્શન દઈને વરદાન આપ્યું હતું કે જે ગ્રંથનો તમે પહેલો અને છેલ્લો શ્લોક વાંચશો ત્યારે ગ્રંથનું સંપૂર્ણ જ્ઞાન થશે. છેક બાલ્યાવસ્થામાં જ એટલે 7 વર્ષની ઉંમરે આપ્યા વરદાન પ્રાપ્ત કરી એક હઠીલા સંન્યાસીનો 7 વર્ષની ઉંમરે પરાજય કર્યો. અહીં શ્રી પુરુષોત્તમજીનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી સમકાલીન હતા. એક જ સમયમાં એમનો પ્રાદુર્ભાવ થયો હતો. તો અહીં શ્રી પુરુષોત્તમજીનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી સમકાલીન હતા. શ્રી પુરુષોત્તમજીનું પ્રાકટ્ય સંવત 1724 ભાદરવા સુધી 11ને દિવસે રોજ થયું અને શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય સંવત 1647 ભાદરવા વદી 5ને દિવસે થયું. એટલે શ્રી હરિરાયજીની ઉંમર 77 વર્ષની હતી ત્યારે શ્રી પુરુષોત્તમજીનું પ્રાકટ્ય થયું હતું. એટલે શ્રી હરિરાયજીની વૃદ્ધાવસ્થા અને શ્રી પુરુષોત્તમજીની યુવા અવસ્થા હતી. આગળ જવું ને પછી સાથે લઈશો ને બધું. હા, તો આમ પણ એનો ઇતિહાસ જ છે એટલે લેતા થાવ. પછી ક્યાંક લાગ્યું તો આપણે કરીશું. તાત્વિક કશું નથી ને એટલે આગળ જઉં છું. તાત્વિક ઘણું છે, સમકાલીન હતા, આગળ જતા ઘણું આવશે હજી, પણ આપણે ઉભા રહીશું જ્યારે એવું લાગે ત્યારે. શ્રી પુરુષોત્તમજી મહારાજની ઉંમર 7 વર્ષની હતી તે વખતે સુરતમાં એક સંન્યાસી શાસ્ત્રાર્થ કરવાને આવ્યો હતો. તેણે 7 વર્ષના શ્રી પુરુષોત્તમજીને જાણીને શાસ્ત્રાર્થ કરવાનું આમંત્રણ આપ્યું. સંન્યાસીના મનમાં એમ હતું કે આ 7 વર્ષના બાળકને શું આવડવાનું છે? હું સહેજમાં પુષ્ટિ માર્ગનું ખંડન કરીશ. પણ શ્રી મહાપ્રભુજી પરમ દયાળુ છે. વેદ, શ્રી ભાગવત, શ્રી ગીતાજી અને ઉત્તર મીમાંસા પર જેના પાયા નંખાયા છે એવા સંપ્રદાયને એક રજ જેટલું પણ નુકસાન કરનાર કોણ છે? પણ શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે. આથી એ વિરોધીઓનો નાશ કરનાર આપ શ્રીને શ્રીવાર. શ્રી ગોસાઈજીનું નામ પ્રતિપક્ષયંકર. શ્રી ગોસાઈજીનું નામ પ્રતિપક્ષયંકર. એવું જ હશે ને કે પ્રતિપક્ષનો નાશ ક્ષય કરનાર, એવું હશે ને. શ્રી રઘુનાથજી મહારાજ નામરત્ન સ્તોત્રમાં આપે છે પક્ષ રક્ષણે દક્ષ, પણ આપનું જ નામ છે. શ્રી પુરુષોત્તમજી એકાંતમાં સર્વોત્તમજીના જપની ધૂન બિરાજી. શ્રી પુરુષોત્તમજી એકાંતમાં બિરાજી સર્વોત્તમના જપની ધૂન વિરહ અને પ્રેમ પૂર્વક લગાવી. એટલે શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગોસાઈજીએ દર્શન દીધા અને વરદાન આપ્યું કે કોઈ પણ ગ્રંથનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચશો એટલે આખો ગ્રંથ સમજાઈ જશે અને તમારો વિજય થશે. વળ્યા શ્રીના માતુશ્રીએ પણ આશીષ આપી અને પ્રસાદી માળા પધરાવી.
પછી આજ્ઞા પ્રમાણે ઘણા ધર્મ ગ્રંથો જોયા અને સર્વ વિદ્યા પારંગત થઈ ગયા. તો તેઓ પોતે સર્વ વિદ્યા પારંગત થઈ ગયા. સંન્યાસી સાથે ત્રીજે દિવસે શાસ્ત્રાર્થ કરી આપશ્રીએ વિજયમાળા પહેરી લીધી. ત્યારબાદ આપે આખા ભારત વર્ષમાં વિજય કરી દેશ દિગંત વિજયની પદવી ધારણ કરી. આપ શ્રીએ 9 લાખ શ્લોકનું સાહિત્ય લખ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આપ પરદેશ પધારતા ત્યારે 32 ગાડા તો આપશ્રીની સાથે પુસ્તકોના રહેતા. આપશ્રીની પાસે તો 9 તો લેખકો રહેતા. આપશ્રી મુસાફરીમાં ચાલતા ચાલતા પણ ગ્રંથનું અવલોકન કરતા. આટલાની વાત કરી લો, પછી આગળ વાંચું. હેલો, આટલું ડિસ્કસ કરી લો, પછી વાંચું નિશા. માસી કાફી સેલ્ફ એક્સપ્લેનેટરી છે આ તો. આમાં એ નથી ને આપણે જે બધા જાણીએ છે ઇતિહાસ કે આપને વલ્લભ વિઠ્ઠલ સાથે દર્શન આપ્યા, તેનાથી આપણને આ પ્રાપ્ત થયું કે આપ જે પણ ગ્રંથનો પહેલો અને છેલ્લો પાન લેશો એ આખો ગ્રંથ આપણે હૃદયારૂઢ થઈ જશે. એટલે આપણે અને વારંવાર આપણે લીધું પણ છે, એટલે આપણે આગળ વધીએ તો લીધેલું થતા ગાડા ભરીને પુસ્તકો બધી આપણે ચર્ચા થઈ ગઈ. હા એટલે લો તમે. તો હું મારી રીતે જોઉં છું, પછી તમને કહેજો જ્યારે એવું જરૂર લાગે. આપણે આગળ જોઈ ગયા કે શ્રી હરિરાયજીની વૃદ્ધ અવસ્થા તે શ્રી પુરુષોત્તમજીની યુવા અવસ્થા હતી. તેઓના એક સમાગમનો પ્રસંગ જાણવા જેવો છે. શ્રી હરિરાયજીનું હૃદય આર્દ્ર હતું, કોમળ હતું. આપ શ્રી સદા જ વિરહમાં બિરાજતા. શ્રી પુરુષોત્તમજી મહારાજ વિદ્વાન હતા. વિદ્વાન પુરુષોત્તમજીને આ મહાનુભાવનું દાન કરી સર્વ રીતે પૂર્ણ કરવાની શ્રી મહાપ્રભુજીએ ઈચ્છા વિચારી અને તે દાન શ્રી હરિરાયજીને નિમિત્ત બનાવીને શ્રી મહાપ્રભુજીએ કર્યું. શ્રી પુરુષોત્તમજી અને શ્રી હરિરાયજી એકવાર એક સ્થળે બિરાજતા હતા. આ વખતે શ્રી હરિરાયજીની પાસેથી એક વૈષ્ણવ શ્રી પુરુષોત્તમજી પાસે આવ્યો. આ સેવકને શ્રી પુરુષોત્તમજીએ પૂછ્યું કે શ્રી હરિરાયજી શું કરે છે. એ વૈષ્ણવે કહ્યું કે શ્રી હરિરાયજી વિરહમાં રોઈ રહ્યા છે. શ્રી પુરુષોત્તમજીને શ્રી હરિરાયજીનું ભાવદાન કરવાની આપની ઈચ્છા હોવાથી શ્રી પુરુષોત્તમજીથી એવું બોલાઈ ગયું કે ડોકરાને બીજું શું કામ છે. આવો શબ્દ બોલતા શ્રી પુરુષોત્તમજી શ્રી સુબોધનીજીનું જે મનન કરતા હતા તે સુબોધનીજીમાં આગળ કંઈ જ સમજાયું નહીં. આપ શ્રી વસ્તુ સ્થિતિ સમજી ગયા. પછી પેલો વૈષ્ણવ શ્રી હરિરાયજી પાસે આવ્યો. તેને શ્રી હરિરાયજીએ શ્રી પુરુષોત્તમજીના સમાચાર પૂછ્યા. એટલે થયેલી વાતચીત પેલા વૈષ્ણવે કહી. શ્રી હરિરાયજી માં તો દીનતાના સાગરો ભરેલા હતા, એટલે પોતાને તો કંઈ જ ન લાગ્યું. પણ શ્રી પુરુષોત્તમજીને અપરાધની ખબર પડી કે તરત જ પોતે શ્રી હરિરાયજી પાસે પધાર્યા અને ક્ષમા માંગી. શ્રી પુરુષોત્તમજીનું હૃદય ગળગળું થઈ ગયું. આ વખતે શ્રી હરિરાયજીએ કહ્યું કે હું ડોકરો છું અને રોઈ રહ્યો છું. તે જ તમે કહ્યું છે એ વાત ખરી છે, એમાં અપરાધ શું છે. શ્રી હરિરાયજીએ શ્રી પુરુષોત્તમજીના શિરે પર હસ્ત મૂક્યો અને ભાવનું દાન કર્યું. આ પ્રસંગથી આપણે એમ સમજવાનું છે કે શ્રી પુરુષોત્તમજીમાં હરિરાયજી કરતા ઉણપ હતી, પણ આવી રીતે પ્રભુ જીવને વિદ્યાનો મદ ન કરવાની શિક્ષા આપે છે. વિદ્યાનો મદ ગમે તેને પણ બાધક છે ને પુષ્ટિ માર્ગમાં તો બહુ જ બાધક છે.
શ્રી ગુસાઈજી પોતે પ્રભુ છે, છતાં 6 માસ વિરહમાં બિરાજા. જીવને વિરહનું ફલ સ્વરૂપ સમજાવવા નવ વિજ્ઞપ્તિઓ લખી. શ્રી મહાપ્રભુજી અને શ્રી હરિરાયજી એક જ સ્વરૂપ છે, તેથી શ્રી હરિરાયજી પણ મહાપ્રભુજી કહેવાય છે. આમ છતાં શ્રી મહાપ્રભુજી આંતર વિરહી હોવાથી ભૂતળ પર બિરાજતા ત્યારે આંસુનું એક ટીપું પણ નથી વરસ્યું. ત્યારે શ્રી હરિરાયજીના અશ્રુ ક્ષણ પણ બંધ નથી પડ્યા. આનું કારણ એમ છે કે શ્રી મહાપ્રભુજી આંતર વિરહી હતા, જ્યારે શ્રી હરિરાયજીની વિરહી દશા પ્રકટ હતી. પ્રેમના પણ 2 પ્રકાર છે, સ્થિર અને ઉચ્છલિત. જે વ્રજ ભક્તો મહી વેચતા મહીને બદલે કોઈ શ્યામ લો, કોઈ વનમાલી લો બોલે છે, તેનો ઉચ્છલિત પ્રેમ છે. અને જેઓ તેમને શિખામણ આપે છે તેઓને રસપચો છે. આમ વિરહના પણ 2 સ્વરૂપ છે. થોડું કેવું પડશે. શિખામણ આપે છે એની લાઈન રિપીટ કરો ને જરા. યા આ પ્રસંગથી આપણે એમ સમજવાનું છે કે શ્રી પુરુષોત્તમજીમાં હરિરાયજી કરતા ઉણપ હતી, પણ આવી રીતે પ્રભુ જીવને વિદ્યાનો મદ ન કરવાની શિક્ષા આપે છે. વિદ્યાનો મદ ગમે તેને પણ બાધક છે, ને પુષ્ટિ માર્ગમાં તો બહુ જ બાધક છે. શ્રી ગુસાઈજી પોતે પ્રભુ છે, છતાં 6 માસ વિરહમાં બિરાજા અને જીવને વિરહનું ફલ સ્વરૂપ સમજાવવા 9 વિજ્ઞપ્તિઓ લખી. હવે જોઈએ છે આગળ, રિપીટ કરવું છે આગળ? ના અહીંયા સુધી જ. હજી તમે આઈ થિંક હજી એકાદ લાઈન વાંચી ને મને ખ્યાલ ના આવ્યો. 4 લીટી છે, હું પૂરી કરું, કોન્ટેક્ટ ખ્યાલ આવે. વિદ્યાનો મદ ગમે તેને પણ બાધક છે, ને પુષ્ટિ માર્ગમાં તો બહુ જ બાધક છે. શ્રી ગોસાઈજી પોતે પ્રભુ છે, છતાં 6 માસ વિરહમાં બિરાજા અને જીવને વિરહનું ફલ સ્વરૂપ સમજાવવા 9 વિજ્ઞપ્તિઓ લખી. શ્રી મહાપ્રભુજી અને શ્રી હરિરાયજી એક જ સ્વરૂપ છે, તેથી શ્રી હરિરાયજી પણ મહાપ્રભુજી કહેવાય છે. આમ છતાં શ્રી મહાપ્રભુજી આંતર વિરહી હોવાથી ભૂતલ પર બિરાજતા ત્યારે આંસુનું એક પણ ટીપું નથી વરસ્યું. ત્યારે શ્રી હરિરાયજીના અશ્રુ ક્ષણ પણ બંધ થયા નથી પડ્યા. આનું કારણ એ છે કે શ્રી મહાપ્રભુજી આંતર વિરહી હતા, જ્યારે શ્રી હરિરાયજીને વિરહી દશા પ્રકટ હતી. પ્રેમના પણ 2 પ્રકાર છે, સ્થિર અને ઉચ્છલિત. જે બ્રજ ભક્તો મહી વેચતા મહીને બદલે કોઈ શ્યામ લો, કોઈ વનમાલી લો બોલે છે, તેઓ ઉચ્છલિત પ્રેમીઓ છે, અને જેઓ તેમને શિખામણ આપે છે તો એને રસપચો છે. આમ વિરહના પણ 2 સ્વરૂપો છે. આપણે આટલે સુધી વાંચ્યું હતું નિશા. હા, એ જે છેલ્લી જ લાઈન જોઈતી હતી કે એ છેલ્લો તમે શબ્દ કયો બોલો છો? ઉચ્છલિત છે ને, હું તને કહું. ના, છેલ્લો શબ્દ એટલે તમે એ લાઈન, છેલ્લી જ લાઈન ખાલી ફરી વાંચો કે જે મહી વેચતા, એ જ લાઈન કહું છું ફરીથી. જે બ્રજ ભક્તો મહી વેચતા મહીને બદલે કોઈ શ્યામ લો, કોઈ વનમાલી લો બોલે છે, તેઓનું ઉચ્ચલિત પ્રેમી છે. તેઓ ઉચ્ચલિત પ્રેમી છે. હવે હું તને કહું નિશા, આગળ જયારે આ 2 પ્રકાર બતાવ્યા, હજી એક કશુંક રહ્યું ને, હજી એક લો ને, હજી એક પેલો બીજો શબ્દ છે. આ તો સંભળાય વિરહના 2 સ્વરૂપ. હા, વિરહના 2 એટલે સ્વરૂપ. હજી એક એ લાઈન પૂરી કરો એવું કહું છું. એ પછીનો અને શબ્દ જેઓ તમારો તેમને સંભળાતો. શિખામણ આપે છે હા, તેઓને રસ પચ્યો છે. ઓકે. આમ વિરહના પણ 2 સ્વરૂપ છે. હા, એ રસ પચ્યો છે એ સંભળાયું નતું 2 વાર, એટલા માટે.
ઓકે, એક સ્થિર અને એક ઉચ્ચલિત. એટલે આ તો તારી વાત બરાબર હતી, પણ આમાં શબ્દમાં આગળ જે શબ્દ વાપર્યો હતો ને એમાં ઉચ્છલિત એ શબ્દ પણ હું ધારું છું સાચો જ છે, અને નીચે જે વાપર્યો છે ને એમાં સ અડધો અને ચ અડધો છે, ઉચ્છલિત. મીનિંગ સેમ જ છે, ઉચ્છલિત રસ. મેને હું એ જ કહું છું, મીનિંગ સેમ છે. મેં જે રીતે ના, છે હું તે એના રીતે વિશે હું એ નહીં, મને પેલો રસ પચ્યો નતો, પચ્યો હતો એ નતું સંભળાતું. છેલ્લો શબ્દ જ નતો સંભળાતો. આઈ નો. હવે 13મા પાના ઉપર શ્રી હરિરાયજી કૃત ગ્રંથો છે, એમાં સાઈડમાં થોડુંક પાછું બ્લેક પ્રિન્ટ છે, એટલે જરા કદાચ મને કહેવું પડશે કોઈએ કે મિલનબેને. શ્રી હરિરાયજી કૃત ગ્રંથો. શ્રી હરિરાયજી સમર્થ વેદવાન અને મહાનુભાવી હતા. એના પુરાવા તરીકે આપ શ્રી રચિત ગ્રંથોનો ઉલ્લેખ અહીં કરીશું. આપ શ્રીના ગ્રંથોમાં શબ્દે શબ્દે આર્દ્રતા રહેલી છે. જાણે શ્રી હરિરાયજીએ પોતાના અશ્રુના સ્વરૂપ ને લઈ ગ્રંથોમાં અક્ષર રૂપે ગોઠવ્યા હોય એમ લાગે છે. શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીના ગ્રંથો પરની ટીકાઓ પણ આપની તેવી જ છે. દીનતા અને આર્દ્રતા અક્ષરે અક્ષરમાં ભરેલી છે. શ્રી હરિરાયજીના ગ્રંથોમાં એક એક અક્ષર જાણે ભગવત રસનો ભરેલો કટોરો છે. મિલનબેન, હું મારી રીતે સાઈડ વાંચું છું, મને એવું હોય તો કહેજો. તમે લેજો, પણ માસી મારી પાસે સેમ તમારા જેવું જ ને પ્રિન્ટ આઉટ તો એ જ એવું ખરું, એવું ખરું, રાઈટ. એટલે કોઈ કોઈ સિવાય જ કહી બિરાજતું હશે. શકે, રાઈટ. પણ એનું સમજીને વાંચું છું કે આવું હોઈ શકે. યા એ તો આપણે અર્થની બાબતમાં. હા, હવે ગ્રંથોના નામ આપ્યા છે. આપણે નામ જાણીએ. એક તો શિક્ષાપત્ર પહેલું, બીજું સેવા પદ્ધતિ, ત્રીજું બ્રહ્મવાદ, ચોથું છે આહનિક, કે શું નામ હોય નિશાએ? ખ્યાલ આવે છે નિશા? નિશા નથી. હું છું માસી, પણ મને એવી રીતના નહીં ખ્યાલ આવે. આહનિક કે એવું છે કઈ. જો કે મેં આજે જ સાંભળ્યું છે, એટલે એ તો ખ્યાલ આવી જાય. હા, એટલે એમના તો એટલું બધું સાહિત્ય હરિરાયજી પ્રભુનું બિરાજે છે, દેખાય છે આપણને એ કોઈ ગ્રંથો આપણને ખ્યાલ પણ નથી. પણ હું છે ને, હું મારા પુસ્તકમાંથી તમને ફોટો પાડીને મોકલી આપું. મારા પુસ્તકમાં છે. ગિવ મી અ મિનિટ. ક્લિયર. શ્યોર. મોકલી દો. હેલો. ના, હદીક જ માસી આમ વંચાય છે ને, એટલે આ પછી હી છે ને દ અને ક. આહિક છે. હેલો. એવું છે. આહિક નામ છે. અહિક વંચાય છે. અહિક એને અડધો ને એક જોડાણ છે. પછી સપ્તલ શ્લોકી ટીકા, પછી 6 સેવા ભાવના છે. શકે એટલે ખબર પડે થોડુંક. માસી એક જ મિનિટ. નો પ્રોબ્લેમ. તમને આખું લિસ્ટ છે ને, પહેલું શિક્ષાપત્ર, બીજું સેવા પદ્ધતિ, ત્રીજું બ્રહ્મવાદ, ચોથું નાનું જોડાણ છે. આણ અને પછી હીની નીચે લાઈન છે, અને હિનક. આહિનક નથી. આહિક નથી, વચ્ચે ન છે. ના, કોઈ જોડાણ છે. આણ વાંચો તમે, આણ વાંચો ને એવી રીતના, આણ અને પછી હિનક, એવી રીતે. હું તમને લોકોને છે ને આની પર જ પિક્ચર મોકલું, તમને બધાને જ ખ્યાલ આવશે. આખું ક્લિયર જ છે.
આ તો એટલું બધું સાહિત્ય આપ્યું છે ને કે બહુ જ આપણને સાહિત્ય છે. તને કહું 94 95 ગ્રંથો તો આમાં આપ્યા છે અને પછી ભાષા ગ્રંથો 94 છે જ મારામાં બી. અને પછી ભાષા ગ્રંથો જોઈ લો તમને જો આ ચેટમાં દેખતા ફાવે છે. એટલે હું આઈ વિલ ટ્રાય તો એનો કશું વાંધો નહીં. ના ફાવે તો પછી કોઈ તમને જોઈને કહેશે આણે એટલે બધાને જ વંચાશે. તમારે ના જોવું તો શું તમે ના જોશો. તમને બબે બાજુ નહીં ફાવે પણ બીજા બધાને વંચાશે. મેં ચેટ બોક્સમાં આપણી સ્કાઇપની ચેટ બોક્સમાં મૂક્યું છે મેં. મારી પાસે આવી ગયો. જો બ્રહ્મવાદ પછી આણહિનક અડધો છે. ખોડો છે. સપ્તશ્લોકી ટીકા. કોણ હલો હલો કરે છે? એક મિનિટ. આઈ થિંક હોય હશે કારણ કે હું બીજી બાજુ છું. હા કઈ નહીં તો બોલો તમે. હું મ્યુટ થઉં છું કારણ કે અવાજ નહીં સંભળાતો હોય. સપ્તશ્લોકી ટીકા પછી સહસ્ર શ્લોકી ભાવના ગુણ સાગર છપય આદિ અપરાધ ષટપદી ધ્યાન મંત્ર નિરૂપણ ચિંતન પ્રકાર સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણ પુરુષોત્તમ સ્વરૂપાવિર્ભાવ નિરૂપણ. 11મું રહ્યું માસી. 11મો નંબર થઈ ગયો હશે મારાથી. મૂળ સ્વરૂપ નિરૂપણ, પ્રભુ સ્વરૂપ નિરૂપણ, કૃષ્ણ શબ્દાર્થ નિરૂપણ, સ્વમાર્ગ નિરૂપણ, સ્વમાર્ગ સ્વરૂપ નિરૂપણ, સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણ, પુરુષોત્તમ સ્વરૂપાવિર્ભાવ નિરૂપણ, પુરુષોત્તમ નિરૂપણ, સર્વાતરતા નિરૂપણ, સ્વમાર્ગીય મુક્તિ દૈવિધ્ય નિરૂપણ, ભક્તિ વૈવિધ્ય નિરૂપણ, સ્વમાર્ગ રહસ્ય નિરૂપણ, સર્વાત્મ ભાવ નિરૂપણ, સ્વમાર્ગીય મર્યાદા નિરૂપણ, મધુરાષ્ટક તાત્પર્ય નિરૂપણ. કેટલું રચના છે બાપા. શ્રીમદ પ્રબોધ વૈર્ય નિરૂપણ, શ્રી નૃસિંહ વામ જન્મ જયંતી વ્રત વૈશિષ્ટ્ય નિરૂપણ, સ્વમાર્ગીય સ્વરૂપ સ્થાપન પ્રકાર, સ્વમાર્ગ સેવ્ય સ્વરૂપ ચિંતન, મળરૂપ સંશય નિરાકરણ, સ્વમાર્ગીય સાધન રહસ્ય, સ્વશરણ સમર્પણ, ભક્તિ વૈવિધ્ય વિવેક, શરણદ્વય નિર્ણય, શ્રી મહાપ્રભુજી પ્રાકટ્ય હેતુ, સિદ્ધાંત રહસ્યાર્થો. આખો શબ્દ બોલું છું. સિદ્ધાંત રહસ્યાર્થ પછી 39 શરણ મંત્ર પૂર્વ પક્ષ નિરાશ. 40મું ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગત્વ નિશ્ચય. 41 દુઃખ સંગ વિજ્ઞાન પ્રકાર. 41 ભક્તિ વર્ધિની વિવૃત્તિ. 43 હરિવદનાષ્ટક. 44 શ્રી વિઠ્ઠલનાથાષ્ટક. 45 દાસ્યાષ્ટક. 46 ગર્વ પ્રહારાષ્ટક. 47 પ્રભતાષ્ટક. 48 નવનીત ક્રિયાષ્ટક. 49 દૈન્યાષ્ટક. 50 હાહાષ્ટક. 51 શલણાષ્ટક. વલ્લભ માસી નંબર ના બોલશો. માસી નંબર મને એમ કે તમને કોઈ કે મારે કોઈ મિસ્ટેક ના થાય. ના કઈ નહીં. ડોન્ટ વરી. ઓકે. વલ્લભ શરણાષ્ટક. યમુના વિજ્ઞપ્તિ અષ્ટક. શ્રીમદ આચાર્ય દાસાનામ ત્વદીય ત્વાષ્ટક.
યુગલાષ્ટક, જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટક, સ્વામી નાષ્ટક, વલ્લભ પંચાક્ષરાષ્ટક, શ્રી વલ્લભ ભાવાષ્ટક, નિજાચાર્ય અષ્ટક, સ્વામીની પ્રાર્થના અષ્ટક, શ્રી કૃષ્ણ શરણાષ્ટક, ભુજંગ પ્રયાતાષ્ટક, ચરણ ચિહ્ન વર્ણન, ચરણ ચિહ્ન, પછી મુખ્ય શક્તિ સ્તોત્ર, સર્વોત્તમ હેતુ ટીકા, શૂન્યવાદ, ષષ્ટિકા પૂજન પ્રકાર, કાર્પણ્યોક્તિ, ગદ્યાર્થ શરણાર્થક, કે રહી ગયું એક કે પાછું રહી ગયું એક શ્રવણ એક લાઈન આવશે. રહી ગઈ. હા હા, હા કથા શ્રવણ બાધક નહીં ને. હા શ્રી હા શ્રી કથા સર્વોત્તમ ટીકા, પુષ્ટિ ગઢાવલી, સ્વમાર્ગાનુક્રમ ધ્યાન સત્સંગ નિર્ણય, પછી ગદ્યાર્થ શરણાર્થ, શ્રી મહાપ્રભુજીની નામાવલી, શ્રી ગોસાઈજીની નામાવલી, શ્રી ગોકુલનાથજીની નામાવલી, વલ્લભ વિજ્ઞપ્તિ, શ્રી મહાપ્રભુજી સ્તુતિ, ભગવત સ્વરૂપ સ્તુતિ, શ્રી ગોકુલેશ વિજ્ઞપ્તિ, વિજ્ઞપ્તિ સાધારણ સંક્ષેપમાં, સેવ્ય સ્વરૂપ તારતમ્ય, શ્રી ગોકુલેશાષ્ટક, ગવાન રૂપ, શ્યામ સગાઈ, શ્રી સુબોધજીની પર સ્વતંત્ર લેખ, પૂર્ણ ભગવદીય વિવરણ, સિદ્ધાંત રહસ્ય કારિકા, નવનીત પ્રિયાષ્ટક, કામાખ્ય દોષ નિવિવરણ, તદીયત્વ સિદ્ધિ મદત્યા હેતુ. હવે એમના ભાષા ગ્રંથો આપશીના ભાવના ભાષા, શિક્ષાપત્ર 84, કવિતાવલી, ચિંતન, વૈષ્ણવના 32 લક્ષણો, કીર્તન આદિ ખ્યાલ, રેખતાબજ છે એવું લખ્યું છે. કીર્તનાદિ ખ્યાલ રેખતાબજ છે. 56 ભોગ વિધિ, રાજભોગ ઉત્તર બીડીનો ભાવ ઇત્યાદિ. બહુ જ ગ્રંથ છે. આ પ્રમાણે શ્રી હરિરાયકૃત ગ્રંથ છે. છેલ્લી એક લીટી છે જે આમાં પણ આપને મોકલું, એમાં પણ આવી નથી. જોકે કશું નથી, બરાબર છે. આ પ્રમાણે શ્રી હરિરાયજી કૃત ગ્રંથો છે. બસ એવું એટલું જ છે. છે. હા, હવે આવશે તમારા શ્રી હરિરાયજીની દિનતા. હવે દિનતા આવશે ને. પેજ કયું જ કહેજો તો મારે જોવું પડશે જરા. એમાંથી જતું રહ્યું ને મારા આઈપેડ માંથી, એટલે 14 નંબર 14. ઓકે ઓકે. 56 ભોગ વિધિ, રાજભોગ ઉત્તર બીડીનો ભાવ ઇત્યાદિ બહુ જ ગ્રંથ છે. બરાબર, એ વાંચીને આપણે. હવે શ્રી હરિરાયજીની દિનતા. શ્રી હરિરાયજી એક સર્વ સમર્થ આચાર્ય શ્રી હતા. વળી શ્રી ઠાકોરજીનો આપશ્રીને સાનુભાવ હતો. શ્રી ઠાકોરજીનો આપશ્રીને સાનુભાવ હતો, છતાં આપશ્રીની અનહદ દિનતા શિક્ષાપત્રમાં શબ્દે શબ્દે તરવરે છે. એક તરફ સાક્ષાત અનુભવ, બીજી તરફ દિનતા. એક વિરુદ્ધ ધર્માશ્રય છે. એક તરફ સાક્ષાત અનુભવ અને બીજી તરફ દિનતા. એક વિરુદ્ધ ધર્માશ્રય છે. જેમ કંસારમાં કે સામગ્રીમાં ઘી વધારે, તેમ તે વધારે ઢીલી અને કોમળ હોય છે. તે પ્રમાણે જેમ ભગવદીયામાં રસ અને સ્નેહ વધારે, તેમ તે દિનતા વાળો અને કોમળ હોય છે. કાચું ફળ કઠણ હોય અને પાક્કું ફળ પાક્કું થાય ત્યારે તેમાં રસ ભરાય એટલે નરમ થાય છે.
તેમ જ્યાં સુધી રસ નથી ત્યાં સુધી હૃદય કઠોર હોય છે અને રસની પ્રાપ્તિ થતા તેમાં દીનતા આવે છે. દયારામભાઈ કહે છે કે જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જે પ્રેમ એટલે પ્રભુનો અંશ અવતરે છે તેના જ હૃદયમાં પ્રભુનો રસ ઠરે છે અને તે આપણે પ્રકટ જોઈએ છે. આપણે દીનતાના બણગા ફૂંકનારા, કોમળતાની વાતો કરનારાઓ છીએ, પણ આપણામાં દીનતાની છાંટ પણ નથી. દીનતાના પાત્ર વગર પ્રેમરૂપ દૂધ શામાં રહી શકે? ભક્ત ભગવદ રસનો ભિખારી છે. તે સદા જ સદા ભગવત રસની પ્રાપ્તિની ભીખ માંગતો ફરે છે. ભગવત ભક્તમાં દીનતા સ્વાભાવિક જ જોઈએ છે. કૃત્રિમતાથી દીનતા ન આવે. જે મહાન ભગવદીઓ થઈ ગયા છે તે સર્વ દીનતાના ભંડાર હતા. તેમણે જ જીવનમાં સફળતા કરી છે. મમતાના કે હું પદના ટેકરા પર પ્રેમ રસનું એક બિંદુએ રહેવું કઠણ છે. જળ જેમ નીચે જમીનમાં ભરાય છે તેમ ભગવત રસ દીનતારૂપીની ચાણવાળા હૃદયમાં જ રહેલો છે. દીનતાની વાતો કરવાથી દીનતા નથી પ્રાપ્ત થતી. વાતોથી બધી વાળું કરીએ તો પેટમાં કશું આવે નહીં. એક ભગવદીય ગાય છે, બાત ને પ્રીતિ ન હોય સખીરી, હે સખી નરી વાતોથી પ્રીતિ ન થાય. દીનતાની પ્રાપ્તિ માટે કઈ ઉપાય કરતા કે જે મોટાઓએ બતાવ્યા છે વાતો કરવાથી કઈ ન વળે. શ્રી હરિરાયજીનું સ્વરૂપ આપણે જોઈએ તો આપણું હૃદય તેમની દીનતાથી વલવલી જાય છે, હચમચી જાય છે ને ત્યાં આગળ આપણી અધમતા આપણી આંખ આગળ ધર ભરે છે કે કયા સંપ્રદાય અને ક્યાં આપણા જીવન. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધજીમાં કહે છે કે ભક્તોની એક દીનતા જ પ્રભુને સંતોષવાનું સાધન છે. સાધનની સંપત્તિથી કદી પણ કોઈને પ્રભુ પ્રસન્ન નહીં જ થાય. આટલું સમજાય તો એથી વધારે સમજવાનું રહેતું નથી. શ્રી મહાપ્રભુજી ઢોલ વગાડીને કહે છે કે દીનતા એક જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. ગમે તેટલા સાધન કરો, જપ તપ તીર્થ નેમ ધર્મ નીતિ વગેરે પાળો, પણ દીનતા વગર તે બધા એકડા વિનાના મીંડાની જેમ નકામા છે. ભક્તની સાધન સંપત્તિ ભગવાન છે. તેથી પ્રાપ્તિની ભાવના પ્રગટે, તેની પ્રાપ્તિની ભાવના પ્રગટે ત્યારે દીનતા આવે. હવે પ્રભુની પ્રાપ્તિ છતાં દીન રહે છે. આ ચોક્કસ હું દીનતાનું જ વાંચું. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધજીમાં કહે છે કે ભક્તોની એક દીનતા જ પ્રભુને સંતોષવાનું સાધન છે. સાધનની સંપત્તિથી કદી પણ કોઈને પ્રભુ પ્રસન્ન નહીં જ થાય. આટલું સમજાય તો એથી વધારે સમજવાનું રહેતું જ નથી. શ્રી મહાપ્રભુજી ઢોલ વગાડીને કહે છે કે દીનતા એક જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. ગમે તેટલા સાધન કરો, જપ તપ તીર્થ નેમ ધર્મ નીતિ વગેરે પાળો. જપ તપ તીર્થ નેમ ધર્મ નીતિ વગેરે પાળો, પણ દીનતા વગર તે બધા એકડા વિનાના મીંડાની જેમ નકામા જ છે. ભક્તની સાધન સંપત્તિ ભગવાન છે. તેની પ્રાપ્તિની ભાવના પ્રગટે ત્યારે દીનતા આવે. હવે પ્રભુની પ્રાપ્તિ પ્રસંગ એક યાદ આવે આના પરથી કે પેલા જે વૈષ્ણવ હતા ને કે હું પૈસા આપીને દર્શન કરાવું એમ, એટલે વહેલા દર્શન ખોલાવો એમ કેતા હતા ને. એ વૈષ્ણવ નું મને નામ નથી એમાં, પણ એમ કે આજે કોઈ ઉત્થાપન ના દર્શન કે દિવસે ઘુસાઈ જઈએ પછી લેટ કર્યું કે કયા વૈષ્ણવ? દામોદરદાસજી હતા ને.
નથી, મને નામ તો નથી, મને પ્રસંગ યાદ આવી ગયો છે એની વાત થઈ ને. ખબર નહીં, સંભાળવાલા હશે કે કંઈક પણ. હા, એટલે આ કનેક્ટ થાય ને સાથે. ના ના, સંભાળવાળા નહીં, એક વૈષ્ણવ જે પેલા રાજાની સવારી જોડે તો અહીંયા શ્રીનગર પધારેલા હોય છે. દર્શન વહેલા અને એમ કરવાનું. કે હું પછી મોડા પાડે છે. આજે વહેલા દર્શન કરાવે તો ગુસાઈજી એ ઉલટા મોડા કરાયા. હા, એનાથી પણ મોડા અને કર્યા. પછી રસ્તામાં એમને વિરહથી એમનો દેહ પણ બી ત્યાગ એટલે એ દાન કરવાનું હતું એટલા માટે. આગળ જતા સમાચાર મળે છે શ્રી ગુસાઈજીને કે આવ થઈ ગયું એમ કે આ વૈષ્ણવ તો એ વસ્તુ હતી, વીરાનું દાન કરવાનું છે અને દ્રવ્યથી આપણે ઠાકોરજીના દર્શન ના થાય એમ. તાપ એટલે દ્રવ્યથી પ્રાપ્ત ના થાય, તાપથી પ્રાપ્ત થાય. એટલે જે દ્રવ્ય આપીને દર્શન કરીને સંયોગનું સુખ એના કરતા પણ જે દ્રવ્ય વગર વિરહનું સુખ, વિરહનું જે પ્રાપ્તિ થઈ અને પ્રભુનું સુખ મળ્યું એ સંયોગના સુખ કરતા પણ અધિક છે. અને ત્યાં કોઈ દ્રવ્યની જરૂર નથી, ત્યાં તો હૃદયના તાપની જ જરૂર છે. એ વૈષ્ણવનું નામ મ ઉપરથી જ છે મને લાગે છે. કોઈને યાદ હશે, કોઈ બોલજો. નથી બકા, મને યાદ નામ નથી યાદ આવતું. જ્યાં સુધી સાધનો પર આધારિત છે ત્યાં સુધી તો દીનતા પ્રકટ થવાની જ નથી એમ કે, કારણ કે જ્યાં સાધન રહેલા છે ત્યાં હું રહેલો છે. સાધન કોણ કરે? તો કે હું કરું છું બસ. એટલે ત્યાં હું અને મારું અહંતા ને મમતાનો રંજક પણ ભાવ છુપાયેલો છે. એટલે દીનતા પ્રકટ થવાની શક્ય નથી એમ. દીનતાનો દાખલા આપજે બે નિશા. એટલે જ્યાં આગળ પ્રભુ જ ને સર્વ કર્મોનું સમર્પણ, આપણે જે છેલ્લામાં છેલ્લું સાધન જે પ્રભુએ 4 સાધનો નારદજીને બતાવ્યા તે આપણે લેતા હતા ને ફોઈ ભાગવતજીમાં, એમાં છેલ્લામાં છેલ્લું શું આવ્યું કે દાસત્વ દ્રઢ કરવાનું કઈ રીતે? તો દાસત્વ દ્રઢ એક જ રીતે થાય કે સર્વ જે કઈ આપણે કરીએ છીએ એ પ્રભુને સમર્પણ કરીએ. હવે જે કઈ કર્યું એ પ્રભુને સમર્પણ કર્યું તો ત્યાં દીનતા ભારોભાર આવે, કારણ કે મેં કર્યું છે એનો ત્યાં રંજક પણ ભાવ નથી. અને એનો જો આપણે ઉદાહરણ લેવું હોય ને તો આપણે પેલી રાજાની જે વાર્તા છે ને, હરી કરે સો ભલી કરે. આંગળી કપાઈ જાય છે, રાજાને એ થાય છે, ઈજા થાય છે, તો મંત્રી કે છે કે ભલી કરી. એટલે ત્યાં દીનતા, એમાં દીનતા એકદમ ભારોભાર દેખાશે, કારણ કે મંત્રીને જેલમાં નાખી દે છે ત્યારે પણ એવું બોલે છે કે હરી કરી સો ભલી કરી. તો પછી તારે આવી જાય છે, પછી કપાયેલું આંગળું હોય છે એટલે બલી નથી ચડતી અને હા, એટલે કે એ તો ભલી કરી, પણ જો મને જેલમાં ના નાખ્યો હોત ને તો તમે મને જોડે લઈ ગયા હોત તો મારી બલી ચડત. અને પછી પેલા પ્રભુ આપણું આપણા સારા માટે જ કરે છે એવું જ માનવાનું, તે દિનતા જ કેવાય ને એવા કે. કારણ કે આપણે એટલા માટે કોઈ એવું માનવાનું પણ જબરજસ્તી કોઈ નથી, પણ માનવાનું પણ કઈ એવી પૂરેપૂરી સમજ સાથે કે પ્રભુની કૃપાથી પ્રભુ મારું જે કઈ કરી રહ્યા છે તે સારું કરી રહ્યા છે, અને હું જે કરી રહ્યો છું તે પ્રભુને અર્પણ છે. એમાં હું રહ્યું નથી, પછી જે કઈ કરે છે એ પ્રભુ કરાવી રહ્યા છે. કારણ કે આજે મેં મારા છોકરાનું હોધી કાઢ્યું, હારું, બહુ સિમ્પલ લેંગ્વેજ, પણ આમ કે ભગવાનની ઈચ્છા વગર બરાબર છે. અને પછી જો કઈ ડિવોર્સ થયા ત્યારે મેં હોધ્યું તું, કોઈ બોલે છે? કહેશો નહીં તમે, હમણાં કોઈને કહેશો નહીં. એટલે આ એકદમ સામાન્યમાં સામાન્ય છે કે આપણે હું અને મારું લઈને જ્યારે ચાલીએ ને ત્યારે દીનતા આપણાથી 100 કોસ દૂર ચાલે છે. આપણે ગમે તેટલું પણ કરી લેતા હોઈશું, પણ જો હજી આપણે હું અને મારું ના છોડી શકતા હોય, મેં તો કીધું તું જ
મેં કર્યું, એટલે એ જે મેં છે એ આપણને ક્રમે ક્રમે આપણને પ્રગતિ કરવા જ નથી દેતો. જો એ નીકળી જાય ને તો આપણી પ્રગતિ બહુ સારી થાય, કારણ કે ત્યારે આપણને પ્રભુની કૃપાનો ખરેખરો અનુભવ ત્યારે જ થાય. પણ એ જ છે કે આપણે એના પર આપણે આખી જિંદગી પણ કામ કરીએ તો ઓછું પડે એવું લાગે. એવું છે કે આપણે જણ બધું કરી નાખીએ છીએ. હા, બસ 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 બસ. ઝાંખી ક્યાંથી થાય, અને એમાં છે હરિતારી ને ઝાંખી ક્યાંથી થાય, હું કહેવત છે કે પદ ના વિસરાય. તો હું ખેંચું છું. અને બીજું શું થાય છે કે એક એક મિનિટ બે વસ્તુ નિશાબેન, એક સમજવાની છે મિનિટ. જીવને, કે એક તો એક સારું કર્યું હોય એનું આપણે મદ પણ નથી લેવાનો, પણ એની સાથે સાથે જો ખરાબ થાય ને તો એની ગ્લાની પણ નથી કરવાની. એ ગ્લાનીમાં પણ આપણે કર્યું, મેં કર્યું એનો રંજક ભાવ છલકી આવે. એક જો મિનિટ, મેં તમે જે કહ્યું એટલે ને એના હા સંદર્ભમાં ઝાંખી ક્યાંથી થાય, હરિતારી ઝાંખી ક્યાંથી થાય, હું પદ હૈયેથી ના વિસરાય. હા, બસ એ હું પદ છે એમાં ગ્લાની પણ આવી જાય ને મદ પણ આવી જાય. ખરાબ થયું તો પણ ગ્લાની થાય કે હારું મેં આવું ના કર્યું હોત તો આમ તેમ, એમાં પણ હું તો આવી જ જાય. એટલે નિશાબેન, હા હા નિશાબેન, હા એના બોલો. પર એક લૌકિક દાખલો એવો હતો કે એક છોકરો હતો ને, કહું 5 જ મિનિટનું છે. એક છોકરો હતો, તે એના પપ્પા એની મસ્ત એને દુકાન સેટ કરી આપી હતી. એ એટલું મસ્ત દુકાનમાં હોશિયાર હતો કે એક એક વસ્તુનું યાદ રહે. દવાની દુકાન હતી એની. પછી એને એટલું બધું, એના પપ્પા ભગવાન એટલું બધું માનતા હતા, પણ એ છોકરો ભગવાનમાં માનતો જ નતો. એ ત્યાં આગળ છબી ભગવાનની મૂકેલી હતી ને, ત્યાં ધૂળ ચડ્યા કરે પણ કોઈ ધૂળે ના લૂછે. અને એને પત્તા રમવાનો બહુ જ શોખ. એક વાર છે ને બહુ જ વરસાદ પડ્યો નિશાબેન, તો બહુ વરસાદમાં લાઈટો ગયેલી છતાં પણ એને મીણબત્તી રાખીને બધા ભાઈબંધ ભેગા કરીને પત્તા રમતો હતો. એક છોકરો હતો ને નાનો અમતો, દોડતો ને દોડતો વરસાદમાં પલળતો આવ્યો દુકાને. બધી દુકાનો બંધ હતી વરસાદના લીધે. તે છોકરા એને એવું કીધું કે મને મારી મમ્મી બહુ જ બીમાર છે ને, તો મને આ દવા આપો ને. તો પછી પેલા દવા વાળા પેલા પત્તા રમવામાં એટલો તલ્લીન ને, એટલે કે આ કે માથા ચડાવવા હતો કે કરગરવા લાગ્યો, એટલે એને છે ને દવા આપી, પણ બરાબર જોયું ના ને નામ કે મેં શેની દવા આપી હતી, બરાબર આપી કે નહીં એવું. પછી એ છોકરો દવા લઈને બિચારો જતો રહ્યો, અને એટલામાં થોડીક જ વારમાં લાઈટો આવી ગઈ. તો એને દુકાન બંધ કરતો ને એકદમ દવા બાજુ નજર પડે ને, તેને તો પેલી ચૂવા મારવાની દવા આપી દીધેલી, બોલો ભૂલથી નિશાબેન. તો પછી એને એવું થયું કે હા પેલા છોકરાને તો બિચારી મમ્મીને બચાવવાની જગ્યાએ તો મારી ન ખવડાવી. પછી એને એટલું બધું અંદરથી આમ દુઃખ થવા લાગ્યું. પછી એના પપ્પાના શબ્દને યાદ આવ્યા કે મારા પપ્પા જયારે બી ભગવાનની સામે હાથ જોડીને બેસતા હતા ને, કે આમ ભગવાનની પાસે એક જ વસ્તુ કહેતા હતા કે ભગવાન મારાથી કોઈનું ખરાબ ના થાય, મારા ભગવાન મારાથી કોઈનું ખરાબ ના થાય. એટલે પછી ને એકદમ જ યાદ આવ્યું, એટલે તરત ફોટા ગાડી ગયો, અને કોઈ દિવસ ભગવાને માનતો નતો, તો ફોટો લૂંચીને ભગવાનનું નામ દેવા બેઠો. અને એટલામાં જે છોકરો દોડતો ને દોડતો પાછો આવ્યો. તો કે શું થયું? તો કે છે કે કાકા મેં અહીંથી દોડતો હતો ને, તો મેં ઠેક ઘર લગીને પહોંચી ગયો, પણ મને ઘરગાડી પાણી બહુ જ ભરેલું હતું ને, તો હું પડી ગયો ને, તો દવાની બાટલ તૂટી ગઈ. તો કે મારી મમ્મીને દવા ફરી જોઈએ, પણ મારી પાસે પૈસા નથી. તમે આપો છો, તમને પછી પૈસા મારી પાસે થશે ને તો હું આપી જઈશ. પેલો છોકરો એટલો બધો ખુશ થઈ ગયો, પેલો શેઠ તો કે અરે બાપરે, ભગવાને કેટલું સારું કર્યું. પછી એને દવા આપ્યા પછી એને થયું કે બાપરે બાપ, ભગવાન જે કરે ભલી કરે છે. ખ્યાલ આવ્યો નિશાબેન? હા હેલો. હા, આ છે ને વૈષ્ણવ પરિવાર કે કંઈકમાં આવેલો છે, મને પણ હા, ખ્યાલમાં છે એટલે આ પછી એને પ્રસંગ. સમજાયું કે ખરેખર ભગવાન તો ભલી જ કરતો હોય છે આપણી બધી જ વસ્તુમાં, એક વસ્તુમાં, નાની થી મોટી વસ્તુમાં. પણ તમને ભગવાન પર એટલી અનન્યતા નથી કે તમે ડગી જાઓ છો ને, કે તમારું માઇન્ડ ને તમારું મન તમારું એ વિચલિત થઈ જાય છે. જો જે દિવસે મનનું વૈરાગ્ય આવી ગયું ને, મનમાં જે સંકલ્પ સંશય નહીં રહે ને, એ દિવસથી તમને ભગવાનની કોઈ પણ વસ્તુ ખરાબ નહીં દેખાય, કોઈ પણ વસ્તુમાં ખરાબ વિચાર પણ નહીં આવે. આમ કે એટલે ભગવાન જ કરે છે બધું, પણ હું કરું છું, મેં કર્યું, પીડાએ મારું બગાડ્યું, પીલીએ આમ કર્યું, એ બધી માન્યતા ખોટી છે. આમ કે કોઈને એટલી તાકાત આપી હોત ભગવાને, તો કઈથી હા, કઈ બધા લાકડા લડતા હોત અત્યારે. જો તારે મને એટલી તાકાત આપી હોય કે હું તમારું બગાડી શકું, તો થઈ રહ્યું. તાકાત જ નથી નિશાબેન આપણી પાસે કોઈ જાતની. આપણે તો ખાલી સામાન્યમાં સામાન્ય પણ માણસ તરીકે બી આપણે ખાલી એક વૈષ્ણવ તરીકે આપણી ફરજ બજાવવાની, બાકી આપણે બીજું કશું છે નહીં. એ સમજાવે છે. બસ વૈષ્ણવ તરીકે, આ સાચો શબ્દ બોલ્યા.
કારણ કે એ વૈષ્ણવતા પણ હોય, એમાં જ વૈષ્ણવ જ જોવાના. આપણા ઘરના પણ જો બ્રહ્મ સંબંધી છે તો એ બધા દેહ સંબંધી કરતા વૈષ્ણવીઓ જોઈએ તો આપણને આગળ પડે. એનું કારણ છે કે દેહ સંબંધી આપણે જોવા જઈએ ને તો ખરેખર દેહ સંબંધીનો સંબંધ તો આપણે મરતા લગીનો કે જીવતા લગીનો, રાઈટ? પણ આત્માનો સંબંધ તો ક્યારે કોની જોડે થાય? એ ભગવાન જોડે જ થાય ને, કહેવાનો મતલબ એવું કે છે. એટલે વૈષ્ણવ તરીકે આપણા ઘરમાં જો બ્રહ્મ સંબંધી લીધેલા બ્રહ્મ સંબંધી આપણા ઘરમાં જ છે તો એ આપણા ઘરના વૈષ્ણવ જ થયા. આપણે કે રોજ વૈષ્ણવને કઈ અહીંયા લેવા જઈએ પ્રસાદ લેવડાવવા, તો આપણા ઘરના વૈષ્ણવ નથી? અને એ તો કીધું છે કે તમે ઘરના માણસને વૈષ્ણવ તરીકે ગણશો તો તમને એના પ્રત્યે એટલે ઝઘડા નહીં થાય, કશું પણ નહીં થાય. કારણ કે તમે કોઈ વૈષ્ણવને કેવું માફ કરો છો, એમ આપણા ઘરના માણસ આપણે માફ કરી દઈએ, રાઈટ? એ સમજાવે જ છે કે વૈષ્ણવતા જ રાખો. આજ દેહ સંબંધ અને અલૌકિક સંબંધ જે આપણા સ્વામી આપણા પ્રભુને ગણ્યા ને, એમાં મોટામાં મોટો ફરક આ છે કે લૌકિક સંબંધો આપણું શોષણ કરવા વાળા છે અને અલૌકિક સંબંધ આપણું પોષણ કરવા વાળા છે. આને છે ને કોતરી લેવાનું જીવનમાં. જો કોઈ પણ લૌકિક સંબંધ છે તે આપણું શોષણ જ કરે છે. એમ કેમ પ્રકારે કોઈ લૌકિક સંબંધ છે એ કેમ આપણું શોષણ કરે છે, એનું મુખ્ય કારણ છે કે એ સ્વાર્થથી બંધાયેલો છે. હા, બસ મુદ્દાનું આ જ કામ કે સ્વાર્થ વગર આપણને કોઈ પૂછવાનું નથી, કોઈ પણ વ્યક્તિ, પછી માં પણ ના હોય. કોઈ પણ નહીં. એટલે લૌકિક સંબંધો શોષણ કરવા વાળા છે, અલૌકિક સંબંધ પોષણ કરવા વાળો છે. એટલે તો અર્જુનને લખી રાખીએ ને જીવનમાં, આટલું જીવનમાં લખી રાખીએ ને તો કોઈની પાસે સંબંધોની આશા જ ના થાય. કારણ કે બધા તમે એક વસ્તુ કરશો ને એટલે તમારું કોઈ બીજું કરવાનું છે. તમે 4 કરશો તો તમારું 2 તો કરશે જ શરમમાં આવીને પણ, કે મારું આને કર્યું તું એટલે હું એનું ઓછું તો ઓછું એટલું કરશે. પણ ક્યારે કરશે? જ્યારે તમે નમશો ત્યારે. એટલે એ માની લેવાનું કે આ બધા જે સ્વાર્થના અરસપરસના સંબંધ છે, આ બીજું કશું છે નહીં, અરસપરસની વાતો છે. પણ નિશાબેન, કૃષ્ણ ભગવાન અર્જુનને શું સમજાવે? આ જ સમજાવે છે કે તું માને છે કે આ તારા છે, બરાબર? પણ તને ક્યાં ખબર છે કે આ તો દેહના સંબંધ છે, આત્માના સંબંધ નથી. એટલે તારે જે કર્તવ્ય કરવાનું છે એ નહીં કરે તો તું એ ગણાય. એના કરતા તું કર કામ. ના, તું નહીં કરે તો કોઈ બીજું કરશે. આ તો મરવાના છે, નક્કી જ છે. એટલે તું કામ કરવાથી ના ગભરાઈશ, ફળની આશા ના રાખ, કર્તવ્ય કરતા. એટલે કર્મને અધીન જીવન છે આપણું, પણ કર્મ એવા કરવાના કે ફળની આશા વગરના, એવું કહેવા માંગે છે. નિશાબેન નું મેં કામ કર્યું તો મારું કામ એ કરશે કેમ, ના કેમ કરે એવું નહીં. મેં કામ કર્યું, મારી ફરજમાં આવ્યું, મને લાગ્યું તો મેં કર્યું. પણ પછી અપેક્ષા એવી નહીં રાખવાની કે મારું ના જ કરે, મારું કરવું જ જોઈએ એમને, એવી અપેક્ષા નહીં રાખવાની, એવું કહેવા માંગે છે. થોડું વાંચી લો. હા, વાંચે. ભાઈઓ છે નીતાબેન, આપણે વાણિયાભાઈ હોય તો વાણિયાભાઈ શોષણ કરવા દે. નીતાબેન નું વાંચન હશે વધારે. નીતાબેન, તમે બહુ સરસ કહો છો, પણ તમે કોઈ દિવસ તો મને યાદ કરો, ઓલવેઝ નિશાબેન કહો છો. અરે યાર, સોરી, એવું નહીં હોતા. હસું છું નીતાબેન, હસું છું ખાલી. એટલે બહુ સરસ કહો છો તમે. પણ એવું છે ને હેતલબેન, બીજા કોઈને બોલાવીએ તો જવાબ જ ના મળે. સાંભળો હેતલબેન, બીજા કોઈને લઈને બોલાવીએ ને તો જવાબ જ નથી મળતા, એટલે નિશાબેન નો જવાબ મળે. બરાબર. મેઇન માણસ સાંભળે એટલે બધા સાંભળતા હોય. તમે નિશાબેન નું કહો છો પણ અમે સાંભળી લઈએ છીએ. બેન જવાબ જ ના આપે, શું કરીએ? નિશાબેન ને આપણે કહીએ નીતાબેન સરસ લીધો પ્રસંગ તમે. નિશાબેન જોડે વાત કરે છે પણ અમે પણ સાંભળી લઈએ છીએ, એવું થાય છે. ના, પણ મને નીતાબેન જ્યારે એવું બોલાવે ને, જ્યારે નીતાબેન એવું બોલે ને, વધારે સત્સંગ અમારો સત્સંગ નીતાબેન જ્યારે એવું બોલે ને નિશાબેન એવું બોલે ને નીતાબેન, એટલે મને એટલો આનંદ આવે ને, એટલે હું પાછી સામે કહું નીતાબેન.
બંનેની વૃત્તિ સાચી છે ને ભગવતી માસી જરા એક પેરેગ્રાફ નીતાબેન હસું છું હા હું ખાલી હા બકા મને કશું ખોટું ના લાગે કોઈ દિવસ ખોટું પણ લગાડવાનું એક ધંધો જ કહેવાનો નથી. meaning હું છેલ્લે હું એક વાત કહું કે આપણે તો વાણિયા ભાઈ છે તો આપણું શોષણ નહીં થવા દેવાનું, આપણું પોષણ જ હા કરવાનું. બસ નાના પ્રસંગો કેટલું શીખવા મળે કારણ કે આપણે તો એવું કહું. ખરેખર વાણિયા, આપણું એક રૂપિયાનું ઘટવું ના જોઈએ. અરે અને બુદ્ધિ તો આપણું શોષણ લૌકિક સંબંધો દ્વારા આપણું શોષણ થવા દેવું નહીં. નિશાબેન ના એક એટલે મિનિટ. તમે આ મેઇન તો શીખી જ જવાનું કે જીવનમાં કોઈને એવું નહીં વિચારી લેવાનું કે આ જિંદગીમાં મારા કામના માણસ છે, જેને તમે કામના કહેશો એ જ તમને કામ નથી લાગવાના. એના કરતા ભગવાનને જ પોતાના ગણવાના, બાકીના બધા નક્કામાં માણસો, એવું સમજીને ચાલવાનું. એટલે તો કીધું કે આપણું શોષણ નહીં થવા દેવાનું, પોષણ જ થવા દેવાનું. એ પોષણમાં તો પોષણ કરવામાં પ્રભુ સિવાય બીજા કોઈનો રોલ નથી. આપણું પોષણ કરવામાં મનુષ્યમાં દોષોથી ભરેલું નીતાબેન એક મિનિટ મને કશું. ભગવતી માસી તમે જયારે પણ વાંચન લો ને તો 2-3 લાઈન આગળથી લેજો. હમણાં આ વાંચન આરંભ કરો ને તો જરા થોડું એક ફકરો કે 2-4 લાઈન આગળથી લેજો. તમે હમણાં કયું વૈભવીબેન એ કર્યું હતું ધોળ બહુ સરસ લીધું હતું, એ કયું લીધું તમે? ઝાંખી ક્યાંથી થાય હરી તારી ઝાંખી ક્યાંથી, બહુ મસ્ત છે, એકદમ યાદ આવી ગયું. ઉપદ હૈથી ના વિસરાય. ઝાંખી ક્યાંથી થાય ઉપદ એવું કઈક છે, રાગ એનો આવો છે, મને યાદ આવી ગયું. મુખ્ય એ છે કે હું પદ અહીંયાથી ના વિસરાય એવું કહેવા માંગતા હતા વૈભવી. હા 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 કે હું પદ અહમ હોય આપણને ત્યાં સુધી ક્યાં સુધી. નીતાબેન તમે શું કહો છો? આશ્રય પદ થાય ને પછી મને નીતાબેન ને વિડિયો કોલમાં જોવા છે. પણ એટલી સહજતાથી કીધી છે, આઈના મને પણ જોવા છે નીતાબેન. એટલું બધું જિંદગીની ચાવી એટલી સહજતાથી કહી દે છે આમ. હા અને આપણે બોલતા વિચાર પણ નીતાબેન મને એક વસ્તુ કે છે, બરાબર ને નિશાબેન બરાબર ને, એટલે પાછું મને એ બહુ ગમે આમ, બરાબર ને નિશાબેન? એ તો એક વસ્તુ સાચી ને કે જો આપણે તો ઓલા કેવા ભેગા થયા છે, કયા જીના કયા કઈથી, પણ કેટલો પ્રેમ આવે છે આપણાને એકના પ્રત્યે, એ મહત્વનું છે ને. એટલે સાચા વૈષ્ણવ એને કહેવાય કે જે સાચા દિલથી પ્રેમ કરે તેને. ખાલી દેખાડો કરવો, મરા કેવડાવવા એ બધું નકામું વસ્તુ છે એવું કહેવામાં આવે. સારું પણ ભગવતી માસી વાંચન કરીને આશ્રય જાણી લીધું તમને વિડિયો કોલમાં આવજો. હા ચોક્કસ. શું કહો છો ભગવતી માસી? ભગવતી માસી કેટલો બધો પ્રેમ કરે છે આજે જાણી લીધું ને. ના રે ભગવતી માસી તમે બહુ પ્રેમ કરે, પ્રેમીલા માસી બહુ પ્રેમ કરે કે આટલી ઉંમરે કોઈને બધા પેલા ભેગા થયા છે, કઈ ને કઈક આપણે એકબીજાના સખીઓ એટલે તો કહું છું, એજ એટલે જ થયા છે આપણને. અને પોતાના માજન્યા કે દૂરના બધા કઈક ફેંક્યા છે, પણ વૈષ્ણવ હશે ને ખરેખર દિલથી સત્સંગ કરેલો હશે ને દિલ મળેલો છે ને એ જ જોડે આવશે બધા. કારણ કે સત્સંગ સિવાયની કોઈ લાઈફ જ નથી. ભગવતમાં તો ચોખ્ખું જ કીધું છે કે સત્સંગ તો એક દિવસ પણ ના છૂટવો જોઈએ. અને જેના ઘરમાં સાક્ષાત ભગવતનો સત્સંગ થાય ને ત્યાં ઠાકોરજી બિરાજે ને બિરાજે. એટલે એકે દિવસ સત્સંગ તો મિસ નહીં જ કરો. આપણે આવતી વખતે જ હવે શરૂ કરીએ. આપણે આશ્રય પદ લેશો કેમ? હા લઈ લો. નિશાને પૂછ. નિશાબેન હા માસીના સમય થઈ ગયો છે તો હા બરાબર. કારણ કે આમે રિપીટ છે ને વૈભવીબેન આવતી વખત કરીશું. આપણે એવી જગ્યાએ સ્ટોપ થયા છે ને માસી કે જ્યાં થવા જેવું જ હોય એ જોઈ લો. હા મેં જોઈ લીધું. હા એ તો મારા હેલ્પર છે પેજ છેલ્લે છે પણ આજે કઈક બિઝી હશે, બોલતા નથી. છે તો હા બોલતા નથી. રાઈટ. લઈ લો આશ્રય પદ લઈ લો. હું લઈ લઉં છું. હા લઈ લો. સોરી. હા લઈ લો. શ્રી વલ્લભાધીશ કી જય.
દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીન, સબ જગમાં જ અંધેરો ભરોસો. साधन और नहीं आकली में, जासु होत निमेरो. सुर कहा कहे दुबिद आदरू, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. આપણો દયારામભાઈ નું પદ જેની પાસે હોય તો પધરાવજો ને ભાઈ આપણા ગ્રુપમાં. પ્રેમ હંસ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુધા કોઈ પાસે હશે. અંજલિબેન વિડીયો કોલ કરો ને. ઓ મિલન. હા દયારામ નથી. આમાં મેં તો પુષ્ટિ સારમાં જોયું હતું. પુષ્ટિ સાર હા તેમાં નથી ને. નિશા વિડીયો કોલ બંધ કરીને. નિશા